લાવો બ્લાઉઝ આજનું તમે મને કીધું હવે તો થઈ ગયું છે ને? હા તૈયાર જ છો, આપી દો. લો તમારું બ્લાઉઝ રેડી, કમ્પ્લીટ થઈ ગયો. સરસ મજાની ડિઝાઇન બધું. હો મસ્ત થઈ ગયું છે. કેટલા દેવાના? તમારા છે ને 420 રૂપિયા થયા છે ખાલી. કેટલા? 420? તમે તો મને 320 કીધા હતા ને. 320 કીધા હતા એ તમારી બધી વાત સાચી, પણ ત્યારે તમે મને શું કહી ગયા હતા કે મારે હાવ સાદું ગોળ ગળું કરવાનું છે ને અસ્તરે મારી આગળ પડ્યું છે, તમતાર હું આપી જઈશ. પછી બીજે દી તમે મને ફોનમાં ફોટો મોકલ્યો કે મારે આવી પેટર્ન કરવી છે અને અસ્તર દેવા આવવાનો ટાઈમ નથી, એટલે તમારું અસ્તર નાખી દેજો. તો પછી એના 100 રૂપિયા તો વધે કે ન વધે? તમે તો બહુ મોંઘા. આ 5 રૂપિયાની કોકડીમાં તમારું જાય શું? એક આટલા જ બ્લાઉઝમાં તમે 300 400 500 રૂપિયા લઈ લો છો. તમારું જાય શું આમાં? ખોટું ન લાગે તો એક વાત કહું તમને. બોલો બોલો. આ ઘરે આપણે બધા રોટલી ખાઈ, રોટલા ઈ તો બધું તમને બનાવતા આવડતું જ હશે ને? આવડતું છે ને, એમાં કઈ પૂછવાનું હોય? સારામાં સારા ઘઉં ઘરે લાવીને આપણે રોટલી બનાવીને મોંઘા તોય કદાચ એ રોટલી 1 રૂપિયાથી લઈને 3 રૂપિયાની પડે. પરંતુ તમે જ્યારે તમારા ફેમિલી સાથે બહાર જમવા જાઓ છો ત્યારે 1 કલાક વેઇટિંગમાં ઉભા રહીને ઈ રોટલીના તમે 20 થી લઈને 60 રૂપિયા આપો છો. અહીંયા તો ઈ લોકોને કઈ કહેતા નથી કે આ રોટલીના લોટમાં તમારું જાય શું. અમુકના તમે વધારે ટીપ દઈને આવો છો, નથી ભાવ કરાવતા. અરે કપડા તમે ઓનલાઈન ખરીદી કરો, મોલમાંથી 5,000 રૂપિયાના કુર્તા લો છો, એમાં તમને બાઈએ મફત નથી નાખી દેતા. જયારે તમે બજારમાંથી ખરીદી કરો ને તો નાના દુકાનવાળા બાઈ તો લગાડ દે ને ફિટિંગે કરી દે. એટલે છે ને અમે આ રૂપિયા લઈ છીએ ને આ 5 રૂપિયાની કોકડીના નથી લેતા, અમારી આવડતના લઈ છીએ. એટલે મહેરબાની કરીને આવી જગ્યાએ તમે ભાવ ન કરાવો. ના તમારી વાત એકદમ સાચી છે, મારી જ ભૂલ કહેવાય. અને હવે હું છે ને એક બી જગ્યાએ ભાવ નહીં કરાવું. હાલો તમારે જે સિલાઈના પૈસા થતા ને એ લઈ લો. ખૂબ આભાર. તમારી જેમ જો બધા ગ્રાહક સમજી જાય ને તો નાના મહેનત કરવા વાળાથી લઈને નાના વેપારીઓને કોઈને પણ આવી જાતની તકલીફ ન પડે. એટલે મહેરબાની કરીને જ્યાં ભાવ કરાતા હોય ત્યાં જ ભાવ કરાવો. આવી રીતે મહેનત કરતા હોય, કોઈ કારીગરી કરતા હોય, અહીંયા ભાવ ન કરાવો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. ફેસબુકમાંથી જોતા હોય તો પેજને ફોલો કરજો. યુટ્યુબમાંથી જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ. આભાર.